નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રકરણ નંબર 12 જે છે એ ઘનફળ, પૃષ્ઠફળ અને ઘનફળ એના જે સૂત્રો છે તે હું તમને સમજાવું છું. પ્રકરણ નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ, આ આપણું પ્રકરણ છે, બરાબર. એના સૂત્રો જે છે તે તમને સમજાવી દઉં. પહેલું છે, એમાં આવી રીતના જો એક સમઘન આવે છે. આ સમઘન આકાર હોય એમાં 4 ને 6 સાઈડ હોય છે, બરાબર. આપણે એમાં લખવાનું સૂત્ર પેલું સમઘન નું કુલ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ. તો આખી સમઘન છે એમાં 6 બાજુ એટલે 6l નો વર્ગ એનું કુલ પૃષ્ઠફળ મળે, બરાબર. પછી એમાં ખાલી 4 સાઈડો લેવી તો એ સમઘન છે, સમઘન ના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ, સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. એમાં ઉપરનું અને નીચેનું નીકળી જાય, એમાં ખાલી 4 બાજુ વધે તો 4l નો વર્ગ વધે. રેડી? આ આપણું સમઘન છે અને આપણે એ કહીએ, પછી આપણે બે કહીશું. હવે આવશે લંબઘન. આ લંબઘન છે, તો લંબઘન ની અંદર જો લંબઘન નું કુલ પૃષ્ઠફળ, લંબઘન નું કુલ પૃષ્ઠફળ હોય એમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ આવે. આ એની લંબાઈ છે, પછી આ એની પહોળાઈ છે, આ એની ઊંચાઈ છે. લંબાઈ પહોળાઈ ઊંચાઈ, તો એમાં 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH આ લંબઘનના કુલ પૃષ્ઠફળ થયું. હવે એમાં પાર્શ્વ પૃષ્ઠ હોતું હોય તો ઉપરનું મથાળું, નીચેનું તળિયું, બે વસ્તુ કાઢી નાખવાનું. તો લંબઘન ના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ, પાર્શ્વ પૃષ્ઠોમાં આવે 2H કૌંસમાં L પ્લસ B. આવું પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ આવે. ઉપરનું મથાળું, નીચેનું તળિયું. ધારો કે આ ભાગ કાઢી નાખો, તમે નીચેનો ભાગ કાઢી નાખો તો 4 સાઈડો વધે, એમાં આવું સૂત્ર આવે. રેડી? પછી નંબર C, હવે આવશે નળાકાર. નળાકાર, તો જો આ રીતનો નળાકાર હોય છે, નળાકાર પાઇપ હોય, નળાકાર દોરાની પેલી જે આવે છે, બરાબર છે, કોકડી, તે હોય. આ નળાકારનું સૂત્રમાં શું આવે છે? 3, 4, 5મું સૂત્ર આવે છે. તો નળાકારનું ક્ષેત્રફળ, ધારો કે ખુલ્લો નળાકાર છે, તો ખુલ્લા નળાકારમાં 2πRh આવું સૂત્ર આવશે. બે બાજુની સાઈડો ખુલ્લી હોય તો 2πRh નું સૂત્ર આવશે. પછી નંબર 6, બંધ નળાકાર. બંધ નળાકારનું પૃષ્ઠફળ, બંધ નળાકારનું પૃષ્ઠફળ. તો બંધ નળાકારમાં શું આવે છે? 2πr કૌંસમાં R પ્લસ H. બંધ નળાકારમાં આવું આવે છે, બરાબર. નળાકારમાં 2 સૂત્ર આવે, પછી સમઘનમાં 2 આવે છે, લંબઘનમાં 2 આવે છે. હવે આપણે આગળના સૂત્ર જોઈએ. આનો સ્ક્રીનશોટ લઈ લો એક વખત તમે બધા. ચાલો, હવે આવશે નંબર ABCD. D ની અંદર આવશે શંકુ. તો આ શંકુ છે, આ શંકુની ઊંચાઈ, સીધી ઊંચાઈ, આ એની ત્રિજ્યા, આ ત્રાસી ઊંચાઈ કહેવાય, આ સીધી ઊંચાઈ કહેવાય, આ ત્રિજ્યા કહેવાય, બરાબર. તો એમાં 2, 3, 4, 6, 7મું સૂત્ર આવ્યા, શંકુનું ક્ષેત્રફળ. ખુલ્લો શંકુ હોય, ખુલ્લો શંકુ, તો એમાં આવશે πRL. ખુલ્લા શંકુમાં πRL નામનું સૂત્ર આવે છે. ધારો કે નીચેનું આઈસ્ક્રીમનો કોન હોય અને ખાલી કોનમાં આઈસ્ક્રીમ ભરેલું ન હોય, ખાલી કોન હોય તો ખુલ્લો હોય છે. પછી જોકરની ટોપી હોય છે, તે પણ ખુલ્લી હોય છે, એમાં πRL આવે છે. નંબર 8, બંધ શંકુ હોય, બંધ શંકુનું પૃષ્ઠફળ. બંધ શંકુનું પૃષ્ઠફળ, એમાં πr કૌંસમાં R પ્લસ L આવે છે. પછી આની અંદર એક બીજું પાયથાગોરસનું સૂત્ર આવે છે. અહીં કાટખૂણો હોય તો આ બાજુ કર્ણ થાય, L નો વર્ગ બરાબર H નો વર્ગ પ્લસ R નો વર્ગ. તો ક્યારેક તમને બે માહિતી આપી હોય, ધારો કે H ને R આપ્યો હોય તો L મળે,
એચ ને એલ આપ્યો હોય તો આર મળે, એલ ને આર આપ્યો હોય તો એચ મળે, 3 માંથી એક માહિતી આપણને મળે છે. તો આ આપણું શંકુ છે. હવે આવશે એ ગોલક છે, બરોબર. હવે આ ગોલક જે છે એમાં 10 નંબરનું આપણે સૂત્ર આવે છે, ગોલકનું પૃષ્ઠફળ. ગોલકના પૃષ્ઠફળમાં આવશે 4 પાઈ r નો સ્ક્વેર. આખો ગોળો હોય એમાં 4 પાઈ r નો સ્ક્વેર આવે છે. હવે ધારો કે એ ગોલકને તમે બે ભાગ કરી નાખો, બે ફાડિયા કરી નાખો. આપણે ટેનિસ બોલથી રમીએ છીએ બાળકો, ટેનિસ બોલ રમીએ છીએ, ટેનિસ બોલને વચ્ચેથી બે ફાડિયા થઈ જાય તો એક ફાડિયો વધે છે, બરોબર છે. તો એનું સૂત્ર આવશે 11 નંબરનું, અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરોબર. અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એમાં 2 પાઈ r સ્ક્વેર. આખા ગોલકમાં 4 પાઈ r વર્ગ આવે, અર્ધ ગોલકમાં 2 પાઈ r વર્ગ આવે. પછી એમાં પણ આગળનું સૂત્ર એક આવે છે, અર્ધ ગોલકનું કુલ પૃષ્ઠફળ. અર્ધગોલક છે પણ તમે અહીંથી એનું ઉપરનું સાઈડ પેક કરી દો. ધારો કે આપણે આરથી કરવાનું જે નગારો આવે છે એ નગારાની ઉપરની સાઈડ પેક હોય છે, તો એને કુલ પૃષ્ઠફળમાં આવે. એમાં 3 પાઈ r નો સ્ક્વેર આવે છે. આખા ગોલકમાં 4 પાઈ r વર્ગ આવે, અર્ધગોલકમાં 2 પાઈ r વર્ગ આવે અને અર્ધગોલકમાં કુલ પૃષ્ઠફળમાં 3 પાઈ r વર્ગ, બરોબર. તો આ આપણા પૃષ્ઠફળના સૂત્ર છે. હવે આવી જ રીતે ઘનફળના સૂત્ર આવે, એ હું ડાયરેક્ટ કરાવી દઉં તમને, બરોબર. આનો એક વખત સ્ક્રીનશોટ લઈ લો તમે. હવે આપણે ઘનફળનું સૂત્ર કરીએ છીએ. તો ઘનફળના સૂત્ર જે છે એ મેં આકૃતિ તમને હમણાં સમજાવી. હવે ઘનફળમાં ફક્ત હું તમને સૂત્ર જ આપું છું. ધારો કે સમઘન હોય, સમઘનનું ઘનફળ, તો સમઘનના ઘનફળમાં આવશે l નો ઘન, બરોબર. ઘનફળમાં ઘન આવે છે. પછી નંબર 2 લંબઘનનું ઘનફળ. તો લંબઘનનું ઘનફળ આવે છે L ગુણ્યા B ગુણ્યા H. આ એનું સૂત્ર. નંબર 3 હવે આવશે નળાકારનું ઘનફળ. નળાકારના ઘનફળમાં આવશે નળાકારના ઘનફળમાં પાઈ r સ્ક્વેર h, બરોબર. નંબર 4 પછી આવશે નળાકાર પછી શંકુનું ઘનફળ. ઘનફળમાં આવશે 1/3 પાઈ r સ્ક્વેર h. નંબર 5 હવે આવે છે ગોલકનું ઘનફળ. ગોલકના ઘનફળમાં 4/3 પાઈ r નો ઘન, બરોબર. નંબર 6 અર્ધ ગોલકનું ઘનફળ. જો અર્ધ ગોલકનું ઘનફળ કરવું તો 4 ના અડધા 2 થઈ જાય, 2/3 પાઈ r નો ઘન, બરોબર. આ આપણા ઘનફળના સૂત્ર છે. આ ઘનફળના સૂત્ર આખો ઘન આકાર હોય ત્યારે આ સૂત્ર કામ આવે છે. જ્યારે ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ ગોતવાનું હોય તો કોઈ ખર્ચ શોધવાનો હોય સપાટીનો, ત્યારે આપણે પૃષ્ઠફળના ક્ષેત્રફળના સૂત્ર ઉપયોગ કરશું. આપણી ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.